ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પાયલ પટેલ આજના મુખ્ય સમાચાર સાથે। રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન તેનો કાર્યક્રમ સ્કાયલાઇનની ચાશ ગરમીમાં હાશ લઈને આવ્યું છે। આ એક તાજગીભર્યું પગલું છે જેનો હેતુ ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહદારીઓને ઠંડક આપવાનો છે। સ્કાયલાઇન છાશ પ્રોજેક્ટના ભાગરૂપે આ નિઃશુલ્ક છાશનું વિતરણ છેલ્લા 1 મહિનાથી રોજ બપોરે સી.જી. રોડ, નવરંગપુરા ખાતે કરવામાં આવે છે। રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇનના પ્રેસિડેન્ટ સૌરભ ખંડેલવાલે જણાવ્યું હતું કે અમારું આ ક્લબ સમાજસેવાના અનેક વિવિધ પ્રકારના કાર્યો કરે છે, જેમાં આ વખતે અમે આ ઉનાળાની ગરમીમાં લોકોને રાહત મળે તે હેતુથી 1 મેથી લઈને 31 મે સુધી આખા મહિના દરમિયાન ભરબપોરે નિઃશુલ્ક છાશનું વિતરણ કરીએ છીએ। रोटेरियन सौरभ खंडेलवाल है और मैं रोटरी क्लब ऑफ अहमदाबाद स्काईलाइन का प्रेसिडेंट हूँ। हमारा क्लब गुजरात का लार्जेस्ट क्लब है और इस क्लब के अंदर हम बहुत सारे समाज सेवा के काम करते हैं। उसमें हमने एक प्रण लिया है कि इस गर्मी के महीने में लोगों को राहत पहुंचाने के लिए 1 मई से लेकर के 31 मई तक हम कंटिन्यूअसली 1 से 3 बजे तक यहाँ पे छाछ वितरण कर रहे हैं और हम रोजाना अब करीबन अभी 400 लीटर छाछ रोजाना हम डिस्ट्रीब्यूट कर रहे हैं और 2000 आदमियों को यहाँ पे बेनिफिट हो रहा है। ये टोटल 31 दिन का कार्यक्रम है और ये टोटली मेंबर्स और उनके परिवार, उनके फ्रेंड्स के द्वारा कंट्रीब्यूटेड प्रोजेक्ट है, जिसमें सब लोगों ने मिलकर के योगदान भी करने मेंबर्स ही आते हैं और साथ में जो भी समाज के लोग हैं वो भी इसमें जुड़ जाते हैं और इससे हम समाज को एक जो भी हमारी तरफ से हो सकता है वो हम करके दे रहे हैं। इसके અમે લોકો આ પ્રોજેક્ટ કરવાનું કારણ એક જ હતું કે અહીંયા ગરમી સખત પડે છે, 45 ડિગ્રી ગરમી છે। અમુક લોકો એવા ગરીબ છોકરાઓ અને નાના નાના બચ્ચાઓ કે સાયકલ પેડલ રિક્ષાવાળા જેમના હાથ નથી અને એ લોકો સાયકલ ચલાવતા અહીંયા આવે છે, ઊભા રહે છે, છાશ પીએ છે અને એટલો સંતોષકારક એ લોકોને શાંતિ લાગે છે અને અમુક લોકો તો આપણને આશીર્વાદ બી આપતા જાય છે કે ભાઈ તમે જે કામ કરો છો બહુ સારું છે। તો અમે લોકોએ આ 30 દિવસ માટે આજે કામ ચાલુ કર્યું છે અને ઓલમોસ્ટ 400 લીટર જેટલી છાશ રોજ અમે વિતરણ કરીએ છીએ, એટલે 2000 ગ્લાસ થયા। અત્યારે બી તમે જુઓ પબ્લિક ફૂલ છે અને બધા ઠંડી ઠંડી છાશનો આનંદ લે છે।